અંકલેશ્વરમાં સારંગપુર ગામ ખાતે આવેલ આત્મીય સહજ ખાતે રહેતા સુગંધી દેવી વિનય સહાની ગત 12મી મોડી સાંજે તેમના ઘર બહાર સુગંધી દેવી ટાંકી ભરાઈ જતાં પાણી ભરાઈ રહ્યા હતા તે સમયે સામે રહેતા સાલુસિંહ વિડીયો બનાવી રહ્યા હતા, જે અંગે વિનય સહાની કહેતા જતા સુનીતસિંહ અને આરબી સિંઘ, સાલુસિંહ અને રોહિતસિંહ જે તે વખતે ઝઘડો કર્યો હતો, તૂટી પડ્યા હતા અને લાકડાના દંડા વડે અને છૂટા હાથની મારામારી હુમલો કરી નાના બાળકો સહિત સુગંધી દેવી અને તેના પતિ અને પુત્રીને પણ માર માર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજા પામેલ સહાની પરિવારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે ત્યારે ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અને સુગંધી દેવી અને તેના પરિવાર પર થયેલ હુમલામાં સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું। પોલીસે સુગંધી દેવીની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી, તો સામે પક્ષે રામપ્રતાપસિંઘે ફરિયાદ આપી હતી, જેમાં સુગંધી દેવી વિડીયો બનાવતી હતી અને તેની સામે તેમની દીકરી સાલુસિંઘ વિડીયો બનાવતા સુગંધી દેવીના પતિ બોલાચાલી ગાળો આપી હતી અને તેના ભાઈ ગંગાસાગર લાકડાના સપાટા વડે તેમના પરિવાર પર હુમલો કર્યો હતો, જે અંગે ફરિયાદના આધારે પોલીસે સુગંધી દેવી, તેના પતિ વિનય સહાની ગંગાસાગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જોકે વાયરલ વિડીયોમાં સુગંધી દેવીના નાના દીકરાને પણ મારવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે પાડોશીની આ લડાઈના સીસીટીવી વાયરલ થતા કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે। मेरा नाम गंगासागर साहनी है। हमें रोहित सिंह, आरपी सिंह और सुनीता सिंह, सालू सिंह मिलकर मारे हैं। बोलते हैं कि घर में रहने देंगे, घर से भाग जाओ, और गुंडा बुलाए थे, कंप्लेन भी किए, कुछ नहीं हुआ। मेरा नाम सुगंधी देवी है। हम लोगों के छत से पानी भर गया था, तो मैं छत के पानी बाल्टी लेके रोक रही थी। वो लोग अचानक दौड़ के मेरे घर में हम लोग को डंटे डंटे आके मार रहे थे। कौन लोग? आपी सिंह और रोहित सिंह और सालू सिंह, सुनीता सिंह, वो लोग मारे, हम लोग को मारे भी। फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर। मेरा आदमी के वो लोग बहुत मारे डंडे डंडे। बच्चों को भी मारा? बच्चे लोग को भी, दोनों बच्चे लोग को मारे। लड़का के हाथ पर डंडे डंडे मारे, बच्चे को लड़की को कमर में मारे।